સાબિત કરી દે છે। આપ જુઓ કે મંદિર પરિસર આખું જાણે ભગવાનના જયઘોષ સાથે, નંદ ઘોષ સાથે જે પ્રમાણે ગુંજી ઉઠ્યું છે એ જ ઉત્સાહ બતાવી દે છે કે સૌ કોઈ કેટલી રાહથી ભગવાનના જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છે। મંદિર પરિસરની બહાર અત્યારે ધોધમાર વરસાદ છે, પરંતુ તેમ છતાં તમામ જે ભક્તો છે તેમને ચિંતા નથી કે ઘરે કઈ રીતે જઈશું, ચિંતા છે તો માત્ર એટલી કે ભગવાનને ક્યારે જોઈશું। અને આ તમામ જે ચહેરાઓ છે, ક્યાંય કોઈના ચહેરા ઉપર થાક નથી દેખાતો। દૂર દૂરથી તમામ જે ભક્તો છે તેઓ આવ્યા છે, એમની સાથે આપણે વાતચીત પણ કરીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે, કેટલા કલાક તેમને લાગ્યા છે અને હવે ભગવાનના આગમનનો તેઓ કઈ રીતે રાહ જોઈ રહ્યા છે। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો, કેટલા સમય લાગ્યો આપને અહીં પહોંચવામાં? અમે અહીંયા ટિન્ટોઈથી આવ્યા છીએ। અમે લગભગ 6-6:30 વાગ્યાના અહીંયા આવ્યા છીએ। અહીંયા એમના દર્શન કરી અને પછી અમે રવાના થઈશું। અમે લોકો દર વર્ષે અહીંયા આવી રહ્યા છીએ। બહુ આનંદ થઈ રહ્યો છે અહીંયા આવ્યા પછી, અને આ દિવસ માટે અમે આખું વરસ રાહ જોઈ રહ્યા હોઈએ છીએ અને બહુ જ સારું લાગે છે। અને આજે બહુ ખુશીનો દિવસ છે અમારા માટે કે અમને આ ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે, ખૂબ ખૂબ આશીર્વાદ મળે છે। અમે લોકો બહુ ખુશ છીએ આ વર્ષથી, અને ફરીથી એક વર્ષ અમે આ જ વર્ષ સુધી અમે રાહ જોઈ રહીશું ફરીથી। અને બસ આ જ ઉમ્મીદ છે કે ભગવાન અમને સુખ શાંતિ આપે અને એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે હંમેશા। આપ જુઓ કે નાના નાના જે બાળકો છે તેઓ પણ ભગવાનના જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છે। ક્યાંક જે આપણો પાવન પર્વનો જે વારસો છે તે પણ આ બાળકો લેતા જ નજરે પડે છે। અન્ય જે લોકો છે એમને પૂછીશું। આપ જણાવો, ભગવાનના જન્મોત્સવની કેટલા આતુરતાથી આપ રાહ જોઈ રહ્યા છો? બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અમે વડોદરાથી અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે। બિલકુલ, આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો આપ? ચિઠોડાથી। કેટલી આતુરતાથી ભગવાનના જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છો? સવારનાથી જોઈ રહ્યા છે, નહીં તો બપોરે વરસાદ પડે ને તો બી આવ્યા છીએ અમે દર્શન માટે। બિલકુલ, દૂર